હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી મિરેકલ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં આજે એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, અહીં મિરેકલ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં આજે આપણે પોઈન્ટ જોશું કે જીએસટીના જે બિલ છે અને આપણે મિરેકલના બિલ છે એ બંને મેચ કરવા માટે આપણે GSTR 2A નો ઉપયોગ કરીએ છીએ. તો એ ડાયરેક્ટ મિરેકલમાં મેચ કઈ રીતે કરવા, તો એની માટે જીએસટીમાં જશું. એમાં ફ્રેન્ડ્સ જીએસટી ઓડિટ લેશું. અહીં તમે જોશો તો GSTR 2A મેચનો ઓપ્શન તમને જોવા મળશે. 2A મેચમાં જશું. અહીં તમે મંથલી જીએસટી ભરતા હોય તો અહીં મંથલી, ક્વાર્ટરલી, એન્યુઅલ રાખવાનું રહેશે. અહીં ક્વાર્ટરલી કરીશું, એપ્રિલ ટુ જૂન કરીશું, ઓકે કરીશું. અહીં ફ્રેન્ડ્સ તમને આ પ્રકારનું ડેશબોર્ડ જોવા મળશે. અહીં તમે છેલ્લે જોશો તો તમને ઇમ્પોર્ટ જીપનો લાસ્ટ ઓપ્શન જોવા મળશે. અહીં ઇમ્પોર્ટ જીપ્સ કરવાનું રહેશે. અહીં ફ્રેન્ડ્સ આ પ્રકારનું GSTR 2A ડેટા તમને જોવા મળશે. અહીં ડાઉનલોડ કરવાનું રહેશે. અહીં થોડી પ્રોસેસ કરશે. ત્યાર પછી તમારે જીએસટીના યુઝર આઈડી અને પાસવર્ડ નાખવાના રહેશે. અહીં થોડો વેઇટ આપણે કરીશું. અહીં ફ્રેન્ડ્સ જીએસટીનું યુઝર નેમ, પાસવર્ડ, ત્યાર પછી કેપ્ચર આપી અને લોગિન કરશો એટલે તમને 20 મિનિટનો સમય જોવા મળશે. ત્યાર પછી 20 મિનિટ પછી ફરીથી ડાઉનલોડ કરશો એટલે તમારો GSTR 2A નો ડેટા જે જીએસટીની સાઇટમાં હશે એ તમને જોવા મળશે. ફ્રેન્ડ્સ, એ રીતે તમે GSTR 2A મેચ કરી શકો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.